નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંત્રી મોડલ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9ની વાત કરીએ તો ધોરણ 9ની અંદર પાઠ્યપુસ્તકની અંદર કુલ 20 ચેપ્ટર ભણવાના આવે છે। એમાંથી આપણે પ્રથમ સત્રની અંદર 10 અને દ્વિતીય ચેપ્ટરની અંદર 10 ચેપ્ટર ભણવાના આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। જો આધ્યાત્મિક રીતે પણ ભારત છે એ ઘણી બધી વસ્તુઓમાં માનનારો દેશ, પ્રાણીઓની પણ પૂજા કરે છે, વનસ્પતિઓની પણ પૂજા કરે છે, નદીઓની પણ પૂજા કરે છે, બરાબર। એટલે ભારત છે એ આધ્યાત્મિક રીતે પણ ખૂબ મહત્ત્વનો દેશ છે અને વિશ્વમાં એક જ એવો દેશ છે, બરાબર, કે જેની સાથે બીજો કોઈ દેશની સરખામણી થઈ શકે નહીં। જો એવું કીધું છે કે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। અજોડ એટલે કે જેની સાથે બીજાને કોઈને જોડી શકાય નહીં। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં, પ્રાચીન સમયના કાળથી આપણે જોતા આવીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતને છે એ સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવે છે। કેમ? તો કે આર્થિક સમૃદ્ધિથી ભારત છે એ ખૂબ જ સમૃદ્ધ। ભારતમાં મરી મસાલો, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી। જો ભારતમાં પહેલાંના સમયથી જ તે, બરાબર ને, આપણે આયાત અને નિકાસ કરતા આવીએ છીએ। તો એ સમયમાં ભારતમાં વિદેશોમાં મરી મસાલાની, બરાબર ને, તજ, લવિંગ, એલાયચી આની પુષ્કળ પ્રમાણમાં માંગ રહેતી। તેજાના એક પ્રકારનો મસાલો છે, મલમલ, બરાબર, એક એવા પ્રકારનું મુલાયમ કાપડ, રેશમી કાપડ જે આપણે હાથ ઉપર લઈને આપણા હાથમાંથી સરકી જાય, ગળી જેનો આપણે કપડાં ધોવામાં ઉપયોગ કરીએ છીએ, એની પ્રાચીન સમયમાં ખૂબ જ વિદેશોમાં માંગ રહેતી। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો હતો। આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કિસ્તાનમાં આવેલું ઇસ્તિંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપોલ। જો એ સમયે ભારતમાં જળમાર્ગનો ઉપયોગ થતો હતો, બરાબર, કેન્દ્ર સ્થાને કોણ હતું? તુર્કિસ્તાન, પણ તુર્કિસ્તાનથી ઈરાક, ઈરાકથી ઈરાન અને ઈરાનથી ભારત હોવાતું હતું એ સમયમાં। એટલે શું થયું? તો કે આગળ જોઈએ તો કે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું। ક્યારે જીતી લીધું? તો કે 1453માં। આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપોલ, ઇસ્તિંબુલ થઈ ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ ગયો। જો કોન્સ્ટેન્ટિનોપોલ કોણે જીતી લીધું? તુર્ક મુસ્લિમોએ। એટલે યુરોપ માટે છે એણે આ જળમાર્ગ બંધ કરી દીધો। એટલે યુરોપના દેશોમાં છે એ આ મરી મસાલાના, તેજાની, રેશમી કાપડની, ગળીની ખૂબ જ મોટા પ્રમાણમાં માંગ હતી। એટલે યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ ન હતું। આથી યુરોપવાસીઓને નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનનો યુગનો પ્રારંભ થયો। જો હવે સંશોધન કરે છે યુરોપ છે, બરાબર। એટલે સૌપ્રથમ આપણે ટોપિક જોઈએ તો કે ભારત આવવાના જળમાર્ગની શોધ તો કેવી રીતે થઈ, કોના પ્રયત્નોથી થઈ, કોણે આર્થિક મદદ કરી, કોણે પ્રોત્સાહન આપ્યું, તો એની આ ટોપિકની અંદર વાત કરવી છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ। તો કે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધવાના પ્રયત્નો શરૂ કર્યા। આદર્યા એટલે શરૂ કર્યા।
બરાબર. પોર્ટુગલનો રાજા હતો જેનું નામ હતું, પોર્ટુગલના રાજાનું નામ શું વિદ્યાર્થી મિત્રો? તો આપણે યાદ હોવું જોઈએ, પ્રિન્સ હેનરી. એણે એના સાહસવીરોને પ્રેરણા આપી, પ્રોત્સાહન આપ્યું, આર્થિક મદદ કરી, પૈસાની પણ મદદ કરી. એટલે આ જળમાર્ગ શોધવા માટેના સૌ પ્રથમ પ્રયત્નો શરૂ થયા. શું કામ નવો જળમાર્ગ શોધવો પડ્યો હતો? તો કે આગળ મેં તમને સમજાવ્યું કે તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપોલ જીતી લીધું હતું. એટલે તુર્કિસ્તાનથી ઈરાક અને ઈરાકથી ઈરાન થઈને ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ તુર્કિસ્તાને બંધ કરી દીધો. એટલે પોર્ટુગલને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમિયા ડાયેઝ કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી. ખાસ અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, બાર્થોલોમિયા ડાયેઝે કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી. ક્રિસ્ટોફર કોલમ્બસ સ્પેનના રાજાની, ક્રિસ્ટોફર કોલમ્બસ છે એણે કોણે મદદ કરી હતી? સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. ક્યારે? 1492માં. ક્યાં થઈને? તો કે એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. જો આ પહેલાં પણ ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની આર્થિક મદદથી છે એ આ સાહસી યાત્રા શરૂ કરી હતી, પણ એટલાન્ટિક મહાસાગરે આવીને વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી ગઈ હતી. અને ક્રિસ્ટોફર કોલમ્બસ મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો. જો ક્રિસ્ટોફર ધોરણ 8ની અંદર આપણે ભણી ગયા કે ક્રિસ્ટોફર કોલમ્બસ છે એ મૃત્યુ પામ્યો ત્યાં સુધી એવો જ માનતો રહ્યો. શું? તો કે એણે ભારતની શોધ કરી. ખરેખર એણે ભારતની શોધ કરી નહોતી. એણે શેની કરી હતી? વેસ્ટ ઇન્ડિઝ ટાપુ. મૃત્યુ પામ્યો ત્યાં સુધી એના મગજમાં આ જ હતું. પણ આ સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી હોવાથી ત્યારબાદ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. બરાબર. આ નકશાની અંદર આપણે જોઈએ તો કે ભારતનો દુનિયાનો જળમાર્ગ આપેલો છે. ભારત આવવાના જળમાર્ગ કઈ કઈ રીતે ભારત આવવાના જળમાર્ગ દુનિયાના દેશોએ શોધ્યા છે એનો આખો નકશો આપેલો છે આપણે ચિત્રની અંદર. તો ચિત્રની અંદર જોઈએ તો કે તમને ઉપરની સાઈડ બતાવશે તો કે સૌથી પહેલાં ક કરેલો છે. જો ઉપર એલેક્ઝાન્ડરિયાની ઉપર, બરાબર, ક કરેલો છે, એની બાજુમાં લખેલું છે ક એટલે કે કોન્સ્ટન્ટિનોપોલ. કોણે જીતી લીધું હતું? તુર્કિસ્તાને. એટલે તુર્કિસ્તાનથી પોર્ટુગીઝ લોકો છે એ તુર્કિસ્તાનથી ઈરાક અને ઈરાકથી ઈરાન થઈને ભારત આવતા હતા. પણ તુર્કિસ્તાને છે એ કોન્સ્ટન્ટિનોપોલ જીતી લીધું એટલે આ જળમાર્ગ એણે બંધ કરી લીધો. અનાયાસે પોર્ટુગલ વાસીઓને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે પોર્ટુગલના લિસ્બન શહેરથી એટલાન્ટિક મહાસાગરમાં થઈને કેપ ઓફ ગુડ હોપથી મોઝામ્બિકા થઈને સૌ પ્રથમ કાલિકટ એટલે કે કોચી બંદરે, બરાબર, કોચી બંદરે વાસ્કો દ ગામા નામનો વ્યક્તિ છે એ ભારત પહોંચ્યો. શું કહે છે આગળ? તો આગળ જોઈએ તો કે પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. પણ ક્યારે કરી વિદ્યાર્થી મિત્રો? તો કે 1498માં ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો. બરાબર. શું કહે છે? પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. પણ ક્યારે? 1498. ભારતીય ખલાસીની મદદથી. આ ભારતીય ખલાસી કોણ હતો? તો કે ધોરણ 8માં આપણે ભણી ગયા, મોહમ્મદ ઇબ્ન મજીદ. એની મદદથી તે સૌપ્રથમ ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચ્યો.
કાલિકટનો રાજા કોણ હતો? ધોરણ 8માં આપણે ભણી ગયા તો કે જામુરી. એનું સાચું નામ શું હતું? કે રાજા સામુદ્રિકે. એણે વાસ્કો દ ગામાને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. કોણે આપી હતી વાસ્કો દ ગામાને વેપાર કરવાની છૂટ? તો કે જામુરી. વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે યુરોપવાસીઓએ છે આમ ભારત આવવાના દ્વાર યુરોપવાસીઓ માટે ખુલી ગયા. આગળ જોઈએ તો શું કહે છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એટલે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકો એણે ભારતમાં કેવી કે જો આવ્યા હતા વેપાર કરવા, પણ ધીમે ધીમે આખા ભારત ઉપર હુકુમત જમાવી દીધી. બરાબર, તો જોઈએ શું કહે છે કે ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌ પ્રથમ પોર્ટુગીઝો, જેને આપણે ફિરંગીઓ પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એટલે એવું કહે છે કે સૌપ્રથમ પોર્ટુગીઝ ફિરંગીઓ પ્રજા ભારતમાં આવી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલ્લાકા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. આખા ધીમે ધીમે આખા ભારતમાં પોતાના સામ્રાજ્ય સ્થાપવાની શરૂઆત કરી દીધી. પોર્ટુગીઝ લોકો આવ્યા હતા શેના માટે? વેપાર કરવા માટે. પણ ધીમે ધીમે બધે વેપારી મથકો સ્થાપીને આખા ભારત ઉપર હુકુમત સ્થાપવાની શરૂઆત કરી. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ, જેને આપણે વલંદાઓ, અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા. બરાબર, આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આપણી બાજુમાં કોઈ દુકાન નવી ખુલ્લે અને સરસ મજાની ચાલે એટલે એનાથી આકર્ષાઈને બીજી એવી જ શોપ ખુલ્લે. બરાબર, એમ પોર્ટુગીઝો ભારતમાં આવ્યા અને ઘણી બધી બ્રાન્ચો એણે ભારતમાં સ્થાપી દીધી. એટલે આનાથી આકર્ષાઈને બધાએ જોયું કે પોર્ટુગીઝોને તો ખૂબ સફળતા મળી. એટલે આની સફળતા જોઈને વોલેન્ડના ડચ લોકો, ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. જો શું કહે છે? ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ક્યારે કરી? પરીક્ષામાં આપણને પૂછે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કઈ સાલમાં થઈ? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે 1600ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા. પરવાનો એટલે મંજૂરી. બરાબર, ઇંગ્લેન્ડની રાણીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાની છૂટ આપી દીધી. 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. આ પણ એક માર્કના પ્રશ્નોની અંદર પૂછાય છે કે 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ લઈને કોણ આવ્યું હતું? તો કે કપ્તાન વિલિયમ્સ હોકિન્સ. બરાબર, એની આગેવાનીમાં આવ્યા હતા. એ મુખ્ય માણસ હતો અને એની સાથે ઘણા બધા વ્યક્તિઓ ભારતમાં વેપાર અર્થે આવ્યા. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ, ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો, એનું વર્ચસ્વ હતું. કેમ? તો કે સૌથી પહેલાં ફિરંગીઓ ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા. એણે ઘણી બધી કોઠીઓ સ્થાપી દીધી હતી અને વિરોધના કારણે પોર્ટુગીઝ લોકોએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિરોધ કર્યો. વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકે નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ મળે નહીં. કેમ? તો કે પોર્ટુગીઝ લોકોનો દબદબો હતો. પહેલેથી પોર્ટુગીઝ લોકો ભારતમાં પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એટલે ને
પોર્ટુગીઝ લોકોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપાર કરવાની છૂટ ન મળી, એટલે આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ મુઘલ બાદશાહ જાગીર પાસે ગઈ અને વેપાર કરવા માટેની પરવાનો મેળવી લીધો. પરવાનો એટલે કે મંજૂરી મેળવી લીધી. સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થાપવામાં આવી 1613માં. યાદ રાખજો મિત્રો, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે ઓફિસ ક્યાં સ્થાપવામાં આવી? તો કે સુરતમાં. કઈ સાલમાં? 1613માં. નીચે જોઈએ આપણે તો કે નકશો આપેલો છે ભારતમાં વિદેશી મથકો. એમાં 3 સંજ્ઞા સૂચિ આપેલી છે. સ્ટારની નિશાની છે એ એવું સૂચવે છે કે ભારતમાં કઈ કઈ જગ્યાએ ફિરંગી મથકો આવેલા છે. બ્લુ કલરના ત્રિકોણની નિશાની છે એ એવું સૂચવે છે કે ફ્રેન્ચોના કઈ કઈ જગ્યાએ મથકો આવેલા છે. અને ગોળ બ્લુ કલરનું રાઉન્ડ છે એ દર્શાવે છે કે અંગ્રેજોએ કઈ કઈ જગ્યાએ પોતાના મથકો સ્થાપ્યા. તો સૌથી પહેલાં નકશાની મદદથી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે નકશામાં એવું કે છે પિંક કલરનો સ્ટાર છે તો કે કઈ કઈ જગ્યાએ ફિરંગીઓ મથકો હતા. તો આપણે નકશામાં જોઈ લઈએ તો કે દીવ, દમણ, ગોવા, કાલિકટ, કોચી આ જગ્યાએ ફિરંગીઓએ મથકો સ્થાપેલા હતા. ત્યાર પછી બ્લુ કલરની ત્રિકોણ નિશાની ફ્રેન્ચોએ ભારતમાં કઈ કઈ જગ્યાએ સ્થાન સ્થાપ્યા હતા? તો કે માહે, પછી પોંડુચેરી અને કરાઈકલ આ જગ્યાએ છે ફ્રેન્ચોએ મથકો સ્થાપેલા હતા. આ સિવાય અંગ્રેજોએ કઈ કઈ જગ્યાએ? તો કે સુરત, મુંબઈ અને ચેન્નાઈ અને કોલકાતા. બરાબર, આ અંગ્રેજોના મુખ્ય મથકો હતા. આગળ વાત કરીએ તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી છે એ 1613માં સુરત ખાતે સ્થાપવામાં આવી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાય. જો શરૂઆતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ છે સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પણ ત્યાં મરાઠી લોકોનો ખૂબ દબદબો હતો, એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એવું જોખમ લાગ્યું કે ભાઈ અહીંયા આપણે વેપાર કરવો થોડોક મુશ્કેલ છે. જેથી ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેઓ દક્ષિણ અને પૂર્વ દેશમાં આગળ વધતા જ્યાં તેમણે મછલીપટ્ટમ, ક્યાં આવેલું છે મછલીપટ્ટમ? તો કે આંધ્રપ્રદેશની અંદર આવ્યું છે. સેન્ટ જોર્જ ક્યાં આવેલું છે? ચેન્નાઈ ખાતે આવેલું છે. અને ફોર્ટ વિલિયમ ક્યાં આવેલું છે? કોલકાતા. આમાં એણે સૌ પ્રથમ કોઠીઓ સ્થાપી. કોણે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. કોઠી એટલે ઓફિસ. અને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક છે એ મુંબઈ ખાતે સ્થાપવામાં આવ્યું 1687. બરાબર, આપણે પરીક્ષામાં એમ પૂછે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે મુંબઈ. મુંબઈમાં આવેલું વડું મથક ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું મુંબઈમાં આવેલું વડું મથક કઈ સાલમાં સ્થાપ્યું? તો કે 1687. કેટલું? 1687. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. જો 1668માં હવે ફ્રેન્ચો પણ ભારતમાં વેપાર કરવા માટે આવી ગયા, જેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડુચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય હતા. જો 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો છે એ વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા માટે ખૂબ પ્રયત્નશીલ હતા. આગળ જોઈએ, ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે
સત્તા સ્થાપવા 3 વિગ્રહો થયા, યુદ્ધો થયા. વિગ્રહ એટલે યુદ્ધો થયા, જેને કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, આગળ જોઈએ, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો, એટલે કે મોટો થયો. બરાબર ને? અહીંથી ફ્રેન્ચોએ છે એ પાછા જતા રહ્યા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મોટું મેદાન મળી ગયું વેપાર કરવા. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. જ્યારે ડચ પ્રજા છે એ કાયમ માટે ભારતમાંથી જતા રહી. આમ ભારતમાં છે એ જુદી જુદી પ્રજાઓએ આવીને પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. ત્યાર પછીનો આગળનો નવો ટોપિક છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધમાં આપણે જોઈએ તો શું કહે છે કે પ્લાસીના યુદ્ધમાં જોઈએ તો કે બંગાળમાં સિરોજ ઉદ્દૌલાનું શાસન હતું. શું નામ છે? જો બંગાળમાં કોનું શાસન હતું? સિરાજ ઉદ્દૌલા. બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. પણ તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. બરાબર ને? આપણે ગુજરાતીમાં કહેવત છે કે ઉતાવળે આંબા પાકે નહીં. એટલે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં. કોઈ પણ કાર્ય છે નિરાંતે શાંતિપૂર્વક કરવું જોઈએ. બરાબર? એટલે સિરાજ ઉદ્દૌલાનો સ્વભાવ છે ઉતાવળિયો હતો, એટલે એના કારણે એના ઘણા બધા વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીના ફરતે કિલ્લેબંધી કરી. જો બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું, એનો ઉતાવળો સ્વભાવ હતો, પણ બંગાળ એટલે કે કોલકાતામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બરાબર ને સિરાજ ઉદ્દૌલાની પરમિશન લીધી નહીં. અને જે એની ઓફિસ હતી એ ઓફિસના ફરતે રક્ષણાત્મક દિવાલ, એટલે કે આપણે જોતા પહેલાંના સમયમાં રાજા હોય તો રાજાના મહેલની ફરતે એક મોટી દિવાલ હોય. બરાબર? આમ એ ઓફિસને ફરતે પણ એક કિલ્લેબંધી કરવા માટેની સિરાજ ઉદ્દૌલા પાસેથી પરમિશન લીધી નહીં. કોણે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. પરંતુ નવાબ સિરાજ ઉદ્દૌલાએ આ કિલ્લેબંધી છે એ તોડી પાડી. આ કિલ્લેબંધી તોડી પાડી એટલે સમાચાર મદ્રાસ, એટલે કે હાલનું ચેન્નાઈ, પહેલાં એનું નામ હતું મદ્રાસ. આ સમાચાર ચેન્નાઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા માટે, જો સિરાજ ઉદ્દૌલા કોઠી તોડતો હતો એટલે એની સહાય કરવા માટે કોને મોકલવામાં આવ્યો? રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોને મોકલ્યો? તો કે રોબર્ટ ક્લાઇવને. શું કામ મોકલ્યો? તો કે કોલકાતાની ફરતે જે કોલકાતામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કોઠી સ્થાપેલી હતી અને રક્ષણાત્મક દિવાલ કરતા હતા. આ દિવાલને સિરોજ ઉદ્દૌલા છે તોડવા માંગતો હતો, એટલે આ તોડતો હતો. બરાબર? એટલા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોબર્ટ ક્લાઇવના આગેવાની નીચે નાનકડું એવું સૈન્ય બંગાળ મોકલ્યું. આગળ જોઈએ શું વાત કરે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં, જો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય છે એ ખૂબ શક્તિશાળી હતું, એટલે શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતું. જો રોબર્ટ ક્લાઇવ આવ્યો અને એની સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાના ઘણા બધા સૈનિકો આવ્યા, પણ એને એવું લાગ્યું નહીં કે હું સિરાજ ઉદ્દૌલાને હરાવી શકીશ. એટલે રોબર્ટ ક્લાઇવે છે એણે એક ષડયંત્ર રચ્યું અને દગાખોરીનો આશરો લીધો, દગો કર્યો. બરાબર? જ્યારે કોઈ માણસને આપણે સામેથી ન જીતી શકીએ તો એની સાથે દગો જ કરવો પડે. બરાબર? એટલે રોબર્ટ ક્લાઇવે એક પ્લાન બનાવ્યો અને એ દગાથી સિરાજ ઉદ્દૌલા સામે લડવાનું નક્કી કર્યું. આ યુદ્ધ લડવાનું નક્કી કર્યું એટલે નવાબને પરાજય આપવા, સિરાજ ઉદ્દૌલાને પરાજય આપવા એક મોટું ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું.
અને આ ષડયંત્ર ઘડવામાં આવ્યું એમાં સિરાજ ઉદ્દૌલાનો સેનાપતિ મીર જાફર અને શેઠ અમીર ચંદને પણ આ કાવતરામાં સામેલ કર્યા. બરાબર. મીર જાફરને શું કામ આ કાવતરામાં રોબર્ટ ક્લાઇવે સામેલ કર્યો? વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ નહીં હોય તો જણાવી દઉં કે મીર જાફરને રોબર્ટ ક્લાઇવે એવી ઓફર આપી હતી કે બંગાળનો નવાબ બનાવવામાં આવશે. કોને? મીર જાફરને. એટલે મીર જાફર પણ આ દગાખોરીના ષડયંત્રમાં મીર જાફરની સાથે શેઠ અમીર ચંદ પણ આ કાવતરામાં સામેલ થઈ ગયા. અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવું બહાનું કરીને નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પણ આ પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો કે યલો બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો જે માહિતી આપી હોય એ હંમેશા આપણે ખૂબ મહત્ત્વની અને કામની હોય છે. બરાબર. તો શું કહે છે કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? તો કે 23 જૂન 1757ના રોજ પ્લાસીનું યુદ્ધ લડાયું. કોની કોની વચ્ચે લડાયું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે. પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? તો કે મુર્શિદાબાદ. મુર્શિદાબાદ કયા રાજ્યની અંદર આવેલું છે? તો કે પશ્ચિમ બંગાળમાં. કેટલા કિલોમીટર આશરે પશ્ચિમ બંગાળથી દૂર છે? તો કે 38 કિલોમીટરના અંતરે મુર્શિદાબાદ આવેલું છે. આ પૂર્વ યોજના આખી રોબર્ટ ક્લાઇવે ઘડી લીધી હતી. એટલે પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ. જો રોબર્ટ ક્લાઇવે મીર જાફરને એની સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એવી લાલચ આપી કે ભાઈ તને બંગાળનો નવાબ બનાવશું, પણ મીર જાફર છે એની આખી વ્યૂહ ઘડવામાં નિષ્ફળ રહ્યો. સિરાજ ઉદ્દૌલા હારી ગયો. મીર જાફર કાવતરામાં સફળ ન થયો, છતાં પણ સિરાજ ઉદ્દૌલા છે આ યુદ્ધ હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું. મિત્રો, અડધા દિવસમાં પ્લાસીનું યુદ્ધ પૂરું થઈ ગયું અને સિરાજ ઉદ્દૌલા રોબર્ટ ક્લાઇવની સામે હારી ગયો. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર મેળવી લીધી. બરાબર. 24 ગામની જમીન છે એ એણે મેળવી લીધી. જાગીર એટલે જમીન, માલ મિલકત પૈસા આ બધું. બરાબર. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. જો કેમ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો? તો કે રોબર્ટ ક્લાઇવના કાવતરામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સાથ કોણે આપ્યો હતો? મીર જાફર. એટલે મીર જાફરને છે બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. અને આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો 1757. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું બરાબર બક્સરનું યુદ્ધ, કંપની શાસનનો વિકાસ અને સહકારી યોજના વિશે. આવજો.